જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 265. હે માનવ, આ ત્રણ યુગથી અવતારી દેહધારીના ધર્મોથી ડરતા ડરતા 40 લાખ વર્ષ વીતી ગયા અને હવે તો કળિયુગના વર્ષ 4,32,000 વર્ષ જ છે. પણ આગળના 40 લાખ કરતા અતિ કઠણ છે અને તે પણ પરમાત્માના જ્ઞાનીઓએ તે ભવિષ્યની જાણ કરી છે કે કેવા કેવા દિવસો આવશે. તો હે માનવ, તમને મનુષ્ય દેહ મળ્યો છે તો હવે જાગો. આ ત્રિલોકીનાથ સોહમ પુરુષની બધી શાખાઓ તમને લોભ લાલચ બતાવીને તમને જન્મ મરણમાં રોકવા ફસાવે છે. તેમાં કહેવાતા ગુરુઓ પણ અધૂર્યા જ્ઞાનીઓ પણ આવી જાય છે. મંડાઈ જાઓ શરીરમાં ગોતવા. હે માનવ, વિચારો તો ખરા. આ આંધળા તમને ફસાવે, નાણું લૂંટે અને પાછા સેવા કરાવે. વિચારો તો ખરા. કંઈક આંધળા અને કંઈક અધૂર્યા. હે માનવ, જાગો, નહીતર પાછું 84 લાખ યોનિમાં જાવું પડશે. હે માનવ, 84 લાખ ગણો તો ખરા. આ ત્રિલોકીની શાખાઓ આ પૃથ્વીલોક ઉપર અનેક છે. દેહધારી અવતારીના ગુણગાન ગાય છે તેને પૂછો. તું જેના ગુણ ગાય છે તેને તે જોયા છે? ભલે શરીર છોડી દીધું, પણ તે સમાણા ક્યાં? આ ઠેકાણું બતાવો. તો તેનો જવાબ શાસ્ત્રોનો બતાવશે. જુઓ તો ખરા, ખોટા બોલા કરોડોપતિ થયા અને તમે એક પડી ગયેલ દિવાલ નથી ચણી શકતા. સાચું છે કે ખોટું? તેનાથી આગળ મોક્ષદાતારો, જે પોતે દેવનકા દેવ સદગુરુ કેવડાવે છે. થોડાક દિવસ થાય ત્યાં રંગ ઢંગ બદલાઈ જાય, શરીર ઢાંકવાના કપડાં બદલાઈ જાય અને તમને જ્ઞાન આપે કે શરીરમાં મંડાઈ જાઓ ગોતવા કે નહીં. અને પરમાત્માના જ્ઞાનીની વાણી ફેરવીને ગમે તેમ કરીને શરીરમાં ગોતવાની વાત લાવે જ. સાચું કે ખોટું? આ પણ સોહમ પુરુષની શાખાઓ જ છે. કારણ કે ગોતવાની વાત જેમાં આવે તે બધા મામા ફઈના દીકરા જ હોય. સાચું કે ખોટું? અને છતાં ગોતી ગોતીને ઘરડા થઈ ગયા. તેને પૂછો કે જેને ગોતતા હતા તે મળ્યા? જેને વાઘા પહેરાવતા હતા, નવરાવતા હતા, રંગીલા સ્ટેટસ મૂકતા હતા તે મળ્યા? તો તેનો જવાબ પણ તે જ હશે કે અમે તો સુખી થવા કરતા હતા. પણ હે માનવ, આ મનુષ્ય દેહ, આ લોભી લાલચી, આ જલતા જગતમાંથી, આ દેહધારી પૃથ્વીલોકમાંથી છટકવા મળ્યો છે. ઠીક છે, તો સાચું કહે છે તે કડવું લાગે છે. તો પરમાત્માના જ્ઞાનીઓ સાચું જ કહે છે કે હે માનવ, તું જે ઘરેથી આવ્યો તે ઘરને જીવતા જો અને તે ઘર પિંડ બ્રહ્માંડથી ન્યારું છે. મનન કરો રામ ભરોસે. આ નિજ મહેરમ બહુ ઝીણા છે, તો એને સદગુરુની ગમ કરીને યુક્તિ નિર્ણય કરો. તો અમારા સદગુરુ અનુભવથી પરમાત્માને લખે છે, જેને અનિર્વાચ આતમપદ કહેવાય છે. તો ત્યાંની અગોચર કથા એટલે કોઈના સમજમાં ન આવે એવા. તો અમારા સદગુરુ કહે છે કે એ અજાયાના એટલે પરમાત્માની પરખ નથી. જ્યાંના છે એ ખબર કરીને સત્ય જ કહે છે. એ નિગમ એ વિવિધ પ્રકારે કેમ થયા? નિગમને જોઈને કહે છે. તો અમારા સદગુરુ કહે છે કે ચેતન જ્ઞાન એ ધન સ્વામી નિર્મળ અખંડ અનુપા છે. ત્યાં આદિ અંત મધ્ય કશું જ નથી, એટલે સોહમ પુરુષ નથી. ત્યાં કેવળ નિકલંક શુદ્ધ સ્વરૂપ છે. એ ચેતન સર્વ જગતના પ્રેરક અને સૌને પ્રેરણા આપનારા છે. સદગુરુ જ એ જ સૌના દ્રષ્ટા બહુ દેખ બતાવે. એટલે આ અનેક રંગો ભાત ભાતના પ્રસરેલા કેવી રીતે, જે તે કેના થકી પ્રસરાયેલા છે અને કેમ પ્રસરાવ્યા છે તે બતાવે છે. પરમાત્માના ઘટ ભીતર અને ન્યારા નભથી પર નભ નિર્ભય રહે છે. એટલે ત્યાં કોઈ ભેદ નથી. એ ચેતન પ્રેરકને ભજે, ત્યજે નહીં કોઈ. ચેતનને પામીને આ જગતના ભાવ હવે કોઈ ન પામે.
એમ રે ચિદાનંદ ઘરની અંદર સમાઈને સદા વૈરાગ રે એવા ચેતન પરમાનંદ ગોસાઈ એટલે પરમ આનંદ આપનારા સૌના સ્વામી છે. હે પ્રભુ, આપની નજર તો અનંત અપાર છે. આપને જ બહુ મોટા જાણીએ. આપ જ આપના નિશ્ચય લખો છો. તેમજ પ્રત્યક્ષ પરવાણ એટલે તમે જ પરવાણ પામેલા, તમે જ સર્વસ્વ છો. તો પરમાત્માની ઓળખાણ એ પ્રકાશી, નહીં વિશેષ કે સમાન એવા અમારા સદગુરુ આત્મચેતનને જાણનારા છે, જેને બંધન કે મુક્તિ નથી, સદા રહેલા છે. જય સદગુરુદેવ. આની ચા મેરામાં બહુ ઝીણા રે જી, અનુભવ કરી કર યુક્તિ નિર્ણય રે, લખે સંત પ્રવીણ રામ રેજી. અનિરવાય આત્મ પદ કહીએ જી, કથાય ગોચર ત્યાની રે, છાયાના પરમ પરખ ભાખુરે જી. નિગમ એ વિધિને દેખી રે, આની ચા મેરામાં બહુ ઝીણા રે જી. ચેતન જ્ઞાન દાન સ્વામી રે જી, નિર્મળ અખંડયનુપારે, આદિયાંત મધ્ય નહીં ત્યારે જી. નિકલંક શુદ્ધ સ્વરૂપ રે, આની ચ મહેરામાં બહુ ઝીણા રે જી. એ રે ચેતન સર્વ જગતના પ્રેરક જી, સહુના પ્રેરણ હારા રે, એ છ દ્રષ્ટા બહુ દેખ બતાવે જી. પાત પાતના પ્રસાર રે, આની ચા મેરામ બહુ ઝીણા રે જી. ઘટ ભીતરયને ન્યારા રે જી. નભ નિરભેદ રહેવાયા રે, એ ચેતન પ્રેરક દ્રષ્ટા રે જી. ભજે ત્યજે નહીં કોઈ રે, આની જ મેરામ બહુ ઝીણા રે જી. જગતના ભાવ હવે ન પામે જી. ચિદાનંદ ધનની અંદર રે,
સદા સૂચવે વૈરાગ્ય ચેતન રેજી પરમાનંદ ગોસાઈ રે આની જ મેરમ બહુ ઝીણા રેજી નજર આપની અનંતય પાર રેજી આપણે બહુ મોટા જાણી રે આપ જ લખો આપના નિશ્ચય રેજી પ્રત્યક્ષ જ પરવાણ રે આની જ મહેરમ બહુ ઝીણા રેજી મારી રે ઓળખાણ એ પ્રકાશી રેજી નહીં વિશેષ સમાન રે પ્રવીણ રામયાતમ ચેતન રેજી બંધન મુક્તિ નહીં એને રે આની જ મહેરમ બહુ ઝીણા રેજી તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે મન તું કુમતી અને ખોટી કામના છોડી દે અને રામ નામ જપી લે જે નિર્વાણ પદ છે એટલે એ જ સુખ આપનારું છે અમારા સદગુરુ કહે છે કે આવો અમૂલ્ય રત્ન જેવો મનુષ્ય દેહ પામીને પણ હજુ આત્માનું કલ્યાણ કરતા નથી હે માનવ તમે સત શબ્દ સંતોના છે તે માનતા નથી અને ઓલા પાખંડીઓ અઠે ગઠે વીણ કરે છે તેની વાત માનીને તેના પગે પડો છો એક વખત સંતોની વાતનું મનન કરો કે સત્ય શું છે બીજું કંઈ નહીં તો દેવાયત પંડિતે એમના સદગુરુ શોભાજીએ ભાખેલ વાણી લખેલી છે તેનું જ મનન કરો તો ખ્યાલ આવશે કેમ કે તેમાં ચોખ્ખું કીધું છે કે સાધુડાના વેશ ખોટા પડશે છતાં તમે કેને પગે પડો છો એ તો વિચારો શા માટે હાથે કરીને ડુબરના દાન કરો છો એટલે ખોટા પાખંડ ભક્તિ ફેલાવતા ગુરુના પગે પડીને શા માટે ચોરાસીમાં પડો છો એવા મિથ્યા ભોજન પામીને મનના માનમાં માન કરતા અને પાછા ભોગ માટે ભટકા મારે એટલે આમ તેમ ભટકે જેથી 1,84 ભોગવે રામ નામ વિના નર નાર યમના ઘરે ભરે દાણ એટલે વારે વારે જન્મે ને મરે છે એવા કુકર્મો કરીને પાછા છુપાવે એમાં પાછા જીવ સાવ આંધળા અજાણ સત્ય શું છે તે કંઈ સમજે નહીં ને આંધળા કૂટાય ઓસળ એટલે તમે જે મનુષ્ય જન્મ પામીને અવસર પામ્યા છો તો એ જ મુક્તિ માટેનો અવસર છે તો હે નર પ્રાણી તમે જો રામ નામને નહીં સમરો તો એ જ તો રામ નામની આણ છે એટલે એ જ માનવની ભૂલ છે કે રામને નિરખીને નથી સમરતા રામ નામ એ જ નિર્વાણ છે તો એ તો કોઈક જ જપે છે અમારા સદગુરુ કહે છે કે રામ નામ એક કલ્યાણ કારણ કલ્યાણ છે જય સદગુરુદેવ હે મન રે કુમતી તજો કામના નિમ જપો નિર્વાણા રત્નય મૂલક પામીને કરતા નહીં કલ્યાણ સત શબ્દ નથી માનતા
એ જ ડૂબણો ના ડાણ હે મન રે કુમતી તજો કામના મિથ્યા ભોજન પામીને મનમાં કરતા માન પટકા મારે હે ભોગમાં 1,84 ખાણ હે મન રે કુમતી તજો કામના નિમ વિના નર નાર યમના ઘરે ભરે દાણ પાછળ ફરે છુપાવતા આંધળા જેવો જાણ હે મન રે કુમતી તજો કામના અવસર પામ્યા આવીને એ જ મુક્તિ નાય અવસર પ્રાણીના સમરો રામને પ્રાણીના સમરો રામને તો રામની આણ હે મન રે કુમતી તજો કામના રામ નામ નિર્વાણ રે જપે કોઈ નિર્વાણ પ્રવીણ રામ સંત બોલતા કારણો રામ કલ્યાણ હે મન રે કુમતી તજો કામના નીમ જપો નિર્વાણા હે મન રે કુમતી તજો કામના રામ ભરોસે અમારા સદગુરુની વાણીમાં કહે છે કે સદગુરુના શરણે રહીને બ્રહ્મ જ્ઞાન ઉર ધરીને મનને મારીને મરોડો. એટલે મનની વાત નહીં, પરંતુ સદગુરુની વાત માનીને ત્રિગુણી માયાના તાગ તોડો અને અખંડ પુરી ઉપર આવેલી છે ત્યાં સુરતાના તાર જોડો. મનની અનેક ઈચ્છાઓ હોય છે, તો તેને તોડીને ખોટી લાલચ તજી દ્યો. એટલે માયાથી મનને મોડો અને તુર્યાથી મન તોડો. એટલે ઓહમ સોહમથી મન તોડીને તુર્યાતીતમાં જોડો. કુરણાથી મન ફેરવીએ, એટલે જે ફોગટ છે, ખોટું ફેલાયેલું છે, તેનાથી મનને ફેરવીએ. જીવ બ્રહ્મમાં જોડવાનું કે છે. માયા એ તો આ બ્રહ્માંડમાં અગ્નિ ઝાડ જ છે, તેમાં જીવ બોળાયા છે. આ સોહમની કળા સુંદર દેખીને એમાં જીવ મોહીને અનંત કરોડ જલ્યા. જગતને મિથ્યા કરીને જાણીએ, જેથી દિલની ખોટી દોડ મટી અને પ્રભુ દિલમાં જ વસે છે એ ખબર પડી. જેથી એકાંત સેવીને જે પાર બ્રહ્મ સર્વથી પાર છે, જે સૌનો ઠાકોર એક જ છે, એમ અમારા સદગુરુ અમને દિલમાં પણ અનુભવ કરાવ્યા. જય સદગુરુદેવ. અખંડ પુરીયો પર આવીને ત્રિગુણ માયા તોડ રે બ્રહ્મ જ્ઞાન ઓર ધરીએ મનને માર મરોડ રે મન ઈચ્છાને મોટાડીએ રે લાલચ ત્યજી દેયને કરે અખંડ પુરી ઉપર આવીને ત્રિગુણ માયા તોડ રે માયાથી રે મન મોડીએ તુરિયાથી મન તોડ રે ફૂરણાથી મન ફેરવીએ રે જીવ બ્રહ્મથી જોડ રે અખંડ પુરી ઉપર આવીને ત્રિગુણ માયા તોડ રે
માયા સમજ બ્રહ્માંડની અગ્નિ જાડ જ્યાં બોળ રે સુંદર દેખે સોહમની જલ્યાય અનંત કરોડ રે અખંડ પુરી ઉપર આવીને રે ત્રિગુણ માયા તોડ રે જગ મિથ્યા કર જાણીએ દિલની માટી દોટ રે પાર બ્રહ્મ સર્વ પાર રે ઠાકુર સર્વ એક રે અખંડ પુરી ઉપર આવીને ત્રિગુણ માયા તોડ રે. તો એવા ઠાકુર સર્વના એક છે તેમને જાણીએ, જે આત્મ બ્રહ્મ અથાગ છે એટલે સર્વત્ર છે. તો હે માનવ, તું એને જાણી લે. નકરું સૂઈને શું કરીશ, કે નકરું જાગીને પણ શું કરીશ? ચેતન દશા ભરપૂરમાં નહીં સૂતા કે નહીં જાગતા, એવી સુષુપ્તિ અવસ્થામાં રહો. એટલે જાગવા છતાં ઊંઘ થઈ જાય તેવું જાગ્રત અવસ્થાનું ભજન કરવાનું અમારા સદગુરુ કે છે. તો આત્મ એવા અનુપમ છે જેને નહીં ગ્રહણ કે નથી ત્યાગ, કેવળ પરમાનંદ છે. ત્યાં નથી વનવાળી કે બાગ. જેમ આ પૃથ્વી ઉપર હરણ જેમ તૃષ્ણામાં ભટકે છે, તેવી તૃષ્ણા કે ધરતી દળ કે આગ પણ ત્યાં નથી. આકાશ પવન કે નથી દેહ પૂતળી, ત્યાં સ્વર્ગ નર્ક કે રાગ પણ નથી. મહાઆકાશ એ પણ બ્રહ્મમાં જ છે. તો પછી એની બહાર ત્યાં બીજું શું હોય? ત્યાં રંગ રૂપ કે રાગ પણ નથી. એમ અમારા સદગુરુ કહે છે કે એ આપોઆપ અમાપ અથાગ, એટલે સર્વ એ જ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અટલ યગોચર જાણીએ આત્મ બ્રહ્મ યોગાત રે સુકર નિત્ય સોઈને સુકરે જાગીને ચેતન દશા ભરપૂરમાં નહીં સુતા નહીં જાગતા અટલ યગોચર જાણીએ આત્મ બ્રહ્મ અનુપમા નહીં ગ્રહણ નહીં ત્યાગ કેવળ પરમાનંદમાં વનવાડી નહીં બાગ અટલ યગોચર જાણીએ મૃગ તૃષ્ણા જ્યાં માણે તરતી દળ નહીં આગરે વ્યોમ પવન નહીં પૂતળી સ્વર્ગ નરક નહીં રાગ રે અટલ યગોચર જાણીએ માયાકાશ બ્રહ્મમાં રંગરૂપ નહીં રાગ પ્રવીણ રામ યમા પરે આપો આપો યગા આપો આપો યથાગ અટલ યગોચર જાણીએ આત્મ બ્રહ્મ યથાગ રે અટલ યગોચર જાણીએ. રામ ભરોસે.